નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્ટડી પેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ધોરણ 8 ગણિત પ્રકરણ 12 અવયવીકરણનો નિત્ય સમનો ઉપયોગ કરીને અવયવીકરણ કઈ રીતે થાય છે તેના વિશે આપણે સમજીશું। જો વિદ્યાર્થી મિત્રો તમે અગાઉના વિડીયો ન જોયા હોય તો 12.1 જુઓ, એની લિંક તમને અહીંયા મળી જશે અને આના ઉપર ક્લિક કરીને તમે 12.1 જોઈ શકો છો। બાકી આ પ્રકરણની જે આગળની સમજૂતી છે એની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। ચાલો હવે આપણે છે નિત્ય સમનો ઉપયોગ કરીને અવયવીકરણ કરીએ। સૌથી પહેલા તો નિત્યસમ એટલે શું એ આપણને ખબર હોવી જોઈએ। જો નિત્યસમ એટલે એ અલગ અલગ પ્રકારની જે છે ને કે ગાણિતિક અભિવ્યક્તિઓ હોય છે, એને આપણે કહેવાય ને કે અલગ અલગ પદાવલીઓના રૂપમાં લખેલી હોય છે। આપણે ચાર નિત્યસમ જે છે તે ભણવાના છે, એને ઇંગ્લિશમાં આઈડેન્ટિટીઝ કહેવાય છે। ચાલો હવે આપણે ધ્યાનથી જરાક સમજીએ કે આઈડેન્ટિટીઝ છે ખરેખર આવી ક્યાંથી, કઈ રીતે આવી, એને જો એક વખત સમજીશું તો આપણને વિસ્તૃત ખબર પડશે। જુઓ, આ તો જે છે આનો જવાબ આ આવે છે, આપણને બધાને ખબર છે કે a + b કૌંસમાં વર્ગ, કૌંસનો વર્ગ આપેલો હોય બરાબર। તો આપણે જ્યારે આ નિત્યસમને અભિવ્યક્ત કરીએ અથવા તો સોલ્વ કરીએ તો એનો જે અવયવીકરણ કરીએ તો એનો જવાબ આવે છે, શું આવે છે? a નો વર્ગ વત્તા 2ab વત્તા b નો વર્ગ આવે છે। હવે આ જવાબ આવ્યો ક્યાંથી આ સમજવાની જરૂર છે। ચાલો તો આપણે પહેલા એ સમજીએ કે આ આવે છે ક્યાંથી, કારણ કે જુઓ પછી તો આપણે સીધા આના ઉપરથી આ જવાબ ઉપર આવીશું બરાબર છે। 12.2 છે આખું આવી રીતે જ છે, આપણને નિત્યસમ એટલે તો સમજાવવામાં આવ્યા છે, પણ આપણને ખબર હોવી જોઈએ વિસ્તૃતથી કે આ નિત્યસમને કઈ રીતે આપણે જે છે તે સોલ્વ કરીશું। ચાલો સોલ્વ કરીએ। a + b નો વર્ગ બરાબર છે। તો જો આને આપણે આ રીતે લખી શકીએ, જો x નો વર્ગ હોય એને આપણે કઈ રીતે લખીએ છીએ તો કે x * x લખીએ છીએ। તો a + b નો વર્ગ છે એને આપણે આમ લખીશું a + b * a + b, બે વખત લખી શકાય ને, 100% લખી શકાય। હવે શું કરીશું તો કે હવે આપણે છે આના ગુણાકાર કરીશું, તો કે આ a છે એ આખા કૌંસ સાથે ગુણાકાર થશે। ચાલો આ a લખી નાખ્યો અને આ આખો કૌંસ, હવે આ b છે એનો આખા કૌંસ સાથે ગુણાકાર થશે એટલે વત્તા b છે, અહીંયા લખ્યો a + b। હવે જુઓ આગળ જઈએ, હવે આનો આની સાથે ગુણાકાર થશે તો એ થઈ જશે a નો વર્ગ, a * a શું થશે a નો વર્ગ, a નો જ્યારે b સાથે ગુણાકાર થશે તો થઈ જશે a + b। પછી અહીંયા b નો જ્યારે a સાથે ગુણાકાર થશે તો a * b લખીશું અથવા તો ab લખીએ। જુઓ ઘણા વિદ્યાર્થી મિત્રો એમ પણ કહેતા હોય સર ba લખીએ તો એનાથી કોઈ ફેર પડે નહીં, તમે 7 * 5 લખો, 5 * 7 લખો, જવાબ 35 જ આવે। હવે આનો જ્યારે આની સાથે ગુણાકાર થાય ત્યારે શું થઈ જશે, b * b થઈ જશે b નો વર્ગ। હવે જો આ બંને જે છે ને એ સજાતીય પદો છે, કેવા છે? સજાતીય પદો છે, એટલે એના સરવાળા બાદબાકી થઈ શકે। તો a નો વર્ગ જો 1ab અને આ 1ab એટલે કેટલા થઈ ગયા તો કે 2ab અથવા તો 2ab વત્તા b નો વર્ગ। શું આ બંને બરાબર છે? જો ધ્યાનથી જો, હા બંને બરાબર છે। આનો મતલબ એમ છે કે આપણે જે છે આની જગ્યાએ સીધું આ લખી શકીએ છીએ, આને કહેવાય છે નિત્ય સમ। હવે બીજું નિત્ય સમ આપણે કરીએ, આને પણ એ જ રીતે કરીશું બરાબર છે। શું લખીએ તો કે a - b નો વર્ગ, એને કઈ રીતે લખાય તો કે બે વખત લખીશું a - b * a - b। હવે શું કરીશું તો કે હવે આ a જે છે એ આખા કૌંસ સાથે ગુણીશું, તો કે a * a - b, આ b છે એને આખા કૌંસ સાથે ગુણીશું તો કે -b। જુઓ આ b છે એની નિશાની સાથે આવશે બરાબર છે, એની નિશાની શું છે તો કે ઋણની છે, ઓછાની છે, તો ઓછાની નિશાની સાથે આવશે। હવે અહીંયા આવશે a - b। હવે શું કરીશું તો કે હવે આ a નો ગુણાકાર આ કૌંસ સાથે કરીશું, તો કે a * a શું થશે તો કે a નો વર્ગ, હવે a થશે ab સાથે તો a આવશે ab। હવે જુઓ એક વત્તા છે એક ઓછા છે તો શું જવાબ આવશે ઓછા। હવે જો અહીંયા પણ શું છે ab તો આવશે આપણને ખબર છે, પણ એક ઓછા છે મતલબ b ઓછામાં છે અને a વત્તામાં છે તો જવાબ આવશે ઓછામાં। હવે જો આ b નો b ની સાથે ગુણાકાર થાય તો b નો વર્ગ આવશે, પણ જ્યારે બંને ઓછાનો ગુણાકાર થાય તો જવાબ શું આવે છે? વત્તામાં આવે છે। હવે જો તમે ધ્યાનથી જોશો ને તો આ બંને કેવા છે તો કે સજાતીય પદો છે, તો a નો વર્ગ ઓછા 2ab વત્તા b નો વર્ગ, જો આ બંને બરાબર આવી ગયા છે, એક્ઝેક્ટ બરાબર આવી ગયા છે। તો આ રીતે આપણે આને સોલ્વ કરાય છે। હવે જોઈએ આપણે ત્રીજું નિત્યસમ। ચાલો ત્રીજું નિત્યસમને જ્યારે આપણે સોલ્વ કરીએ તો આવો જવાબ આવવો જોઈએ। ચાલો કરી દઈએ, જો આ આપેલું છે આપણે a + b અને a - b। હવે પહેલા શું કરીશું તો કે એને આખા કૌંસ સાથે ગુણીશું। ચાલો a * a - b, પછી b ને આખા કૌંસ સાથે ગુણીશું તો કે +b અને a * a - b। હવે શું કરીશું તો કે આ a સાથે શું ગુણાકાર કરીશું તો કે આખા a નો ગુણાકાર કરીશું તો કે a * a થઈ જશે a નો વર્ગ, અહીંયા -ab થશે
આ બી ગુણ્યા એ એટલે આ વત્તા બંને વત્તા છે તો વત્તા એ બી થશે અને આ વત્તા ઓછા છે તો ઓછા બી નો વર્ગ થશે કેમ કે બી ગુણ્યા બી બરાબર છે એક વત્તા છે અને એક ઓછા છે તો વચ્ચે ઓછે શું થઈ જશે ઓછા થઈ જશે જો અહીંયા શું છે તો કે એક ઓછા છે અને એક વત્તા છે જો આવી રીતે લખેલું હોય મતલબ જો આ એક વત્તા છે અને આ એક ઓછા છે તો જવાબ શું આવશે શૂન્ય આવશે શું આવશે શૂન્ય મતલબ આ બંને શું થઈ ગયા કપાઈ ગયા એટલે 0 થઈ ગયો તો જવાબ શું આવ્યો a નો વર્ગ અને આ ઓછા b નો વર્ગ શું આની સાથે જવાબ આપણો મેળ ખાય છે હા 100% ખાય છે મતલબ આવું આપેલું હોય તો એની જગ્યાએ આપણે શું લખી દેવાનું આવું લખી દો એટલે તમારો નિત્યસમ શું થઈ ગયો એનું તમે અવયવીકરણ કરી દીધું કહેવાય હવે જોઈએ ચોથો અને છેલ્લો નિત્યસમ ચાલો આને ફરીથી લખીએ આપણે દરેકને સમજ્યા એ રીતે જ તે x + b પહેલા આ x છે શું થશે તો કે આખા કૌંસ સાથે ગુણાકાર થશે x + a હવે નહીં x + b આવશે x + a નહીં આવે x + b કેમ કે આખો કૌંસ x + b છે ને અને આ a આની સાથે આવશે એટલે +a અને કૌંસમાં x + b ગુણાકારમાં બરાબર છે હવે x ની સાથે ગુણાશે તો શું જવાબ આવશે તો કે x નો વર્ગ આ આની સાથે ગુણાશે તો શું આવશે તો કે +xb આવશે હવે અહીંયા આ ax ની સાથે ગુણાશે તો જવાબ શું આવશે તો કે xa આવશે અથવા ax લખો તો પણ ચાલશે a નો b સાથે ગુણાકાર થાય તો જવાબ શું આવશે +ab આવશે હવે જુઓ ધ્યાનથી જુઓ x વર્ગ તો એમનેમ રહેશે હવે આ બંનેની અંદરથી છે ને સામાન્ય નીકળે છે શું સામાન્ય નીકળે છે ખબર છે x અંદર શું વધ્યું તો કે અહીંયા b વધ્યો અહીંયા a વધ્યો તો એને a + b લખો કે b + a લખો એનાથી કોઈ ફેર પડે નહીં +ab તો તમને એમ થશે કે અહીંયા x આ બાજુ કેમ લખ્યો અરે ભાઈ એનાથી શું ફેર પડે માનો કે આ 7 છે અને આ 5 છે 5 ને બહાર કાઢી નાખો 7 ને અંદર લખો તો શું આવે 35 જ આવે ને એનાથી કોઈ ફેર પડે નહીં તો x અહીંયા રહે આ બાજુ રહે એનાથી કોઈ ખાસ ફેર પડે નહીં તો આપણે આ રીતે આને લખીશું આ જવાબ આવશે ત્યારે પણ આપણને આવું આપેલું હોય તો જવાબ આપણે સીધો આવો લખી દેવાનો થાય હવે જોઈએ આપણે એના થોડાક ઉદાહરણો જેથી કરીને સરળતાથી સમજી શકીએ સૌથી પહેલા ચાલો હવે હું તમને અહીંયા નિત્યસમ સાથે સાથે લેતો જઈશ કેમ કે નિત્યસમ વગર સમજી શકાશે નહીં શું આપ્યું છે તો કે x નો વર્ગ + 8x + 16 ના અવયવ મેળવો ઉકેલ પદાવલીનું અવલોકન કરો અહીં 3 પદો છે બરાબર છે 1 2 અને 3 પદો આપેલા છે તેથી નિત્યસમ 3 જેવું નથી જો એની અંદર કેટલા પદો હતા નિત્યસમ 3 જો આ રહ્યું નિત્યસમ 3 તો કે એમાં જો 4 પદ થઈ ગયા છે બરાબર છે કેમ કે જો 1 2 3 4 બરાબર છે તો એ ભેગું થાય નહીં બરાબર છે બીજું શું કીધું છે નહીં નિત્યસમ 3 જેવું આ તો ચોથું જોયું આપણે 3 તો કેવું છે જો આ 3 છે બરાબર છે મતલબ આ બે પદ જેવું જવાબ આવશે નહીં એટલે એ તો નહીં આવે આપણે ચાલો બરાબર છે પછી શું છે કે તેનું પ્રથમ અને છેલ્લું પદ પૂર્ણ વર્ગ છે હા જુઓ પ્રથમ પદ છે એ પણ પૂર્ણ વર્ગ છે કેમ કે x નો વર્ગ છે એનું વર્ગમૂળ કાઢીએ તો x આવશે અને 16 નું વર્ગમૂળ કાઢીએ તો 4 આવશે બરાબર છે એટલે x નું શું આવશે બરાબર એનું થઈ જશે x થઈ જશે b નો જવાબ આવશે 4 તો જો a + b નો વર્ગ બરાબર a નો વર્ગ + 2ab + b નો વર્ગ આ નિત્યસમનો આપણે ઉપયોગ કરીશું જુઓ આ a નો વર્ગ છે તો આપણે અહીંયા જો x નો વર્ગ મૂકી દીધો પછી આ 2 છે તો 2 ને અહીંયા મૂકી દીધા પછી a છે તો એની બદલે આપણે અહીંયા x આપેલો છે જો a બી નથી આપ્યું તો આપણે શું લઈ લીધું x લઈ લીધો પછી જો હવે જો અહીંયા 16 છે તો 16 નું વર્ગમૂળ કાઢીએ તો જવાબ શું આવશે 4 આવશે તો એ 4 ને આપણે અહીંયા મૂકી દીધો છેલ્લે 4 નો વર્ગ એટલે b નો વર્ગ 4 નો વર્ગ શું થઈ જશે તો કે 16 થઈ જશે એટલે x નો વર્ગ x 2 ગુણ્યા x એટલે x થશે અને 2x ગુણ્યા 4 કરો એટલે 8x થશે અને 4 નો વર્ગ થઈ જશે 16 અર્થાત a નો વર્ગ + 2ab + b નો વર્ગ બરાબર કૌંસમાં a + b ના વર્ગ સાથે સરખાવતા જવાબ શું આવે છે તો કે આ જ્યારે આપણને અવયવ આપેલા હોય એના અવયવ આપણે પાડવાના હોય બેઝિક પદાવલીના તો જવાબ શું આવે x + 4 ને કૌંસમાં એનો વર્ગ આવે છે આ એનું અવયવીકરણ થાય છે જોઈએ ઉદાહરણ 5 4y નો વર્ગ - 12y + 9 ના અવયવ મેળવો અવલોકન કરો 4y વર્ગ હવે 4y વર્ગ છે એનું વર્ગમૂળ કરો જવાબ શું આવે તો કે 2y આવે તો એને આવી રીતે આપણે કૌંસમાં લખી શકીએ ને કે 2y અને એની માથે વર્ગ મૂકી દઈએ તો આનું હવે જો કૌંસ હટાવીએ તો 2 ના થઈ જાય 4 અને y નો થઈ જાય y નો વર્ગ હવે 9 છે તો 9 ને આપણે 3 નો વર્ગ લખી શકીએ હા બિલકુલ લખી શકીએ હવે જો ધ્યાનથી સમજજો આ 12y જે છે ને એ વચ્ચેના બે ab છે શું છે આ બે ab છે તો જો આ બે મૂકી દીધા પછી 3 ક્યાંથી આવે તો કે આ 3 પછી y ક્યાંથી આવે 2y તો કે આ 2y મતલબ a અને b બંને આવી ગયા ને તો આ a અને b બંને આવી ગયા બરાબર છે આ આપણું પહેલું પદ a છે આ બીજું પદ b છે તો બંને આવી ગયા તો આને શું લખાય તો કે 2y નો કૌંસ ઉપર વર્ગ - 2 × 3 × 2y + 3 નો
વર્ગ. હવે જો આની અંદર આપણે શું કરીશું તો કે આ વચ્ચેનું પદ છે ને આપણે સાફ કરી નાખતા હોઈએ છીએ. જો આની અંદર બી શું કર્યું તો કે આ a અને b તો લખી દીધા કૌંસમાં અને વર્ગ ચડાવી દીધો ઉપર. આ વચ્ચેનું પદ સાફ કરી નાખ્યું. તો જો આ વચ્ચેનું પદ આખું સાફ કરી નાખ્યું. આને કૌંસમાં મૂકી દીધા બંનેને, પેલા અને છેલ્લા પદને, અને કૌંસ ઉપર વર્ગ ચડાવી દીધો છે. આ રીતે કરવાનું થાય છે. હવે આપણે જોઈએ ઉદાહરણ 6. 49 p નો વર્ગ ઓછા 36 નો વર્ગ. જો આ કઈ પદાવલી લાગે છે તો કે આની અંદર તમે જોશો ને તો આપણે લાગશે નિત્યસમ 3. તો કે a વત્તા b અને a ઓછા b. આપણને જે આ રૂપ આપ્યું છે ને આના બરાબર છે. જો આપણે તો ફેરવવાનું કેમાં? આમાં. બરાબર છે. ચાલો જો ધ્યાનથી જુઓ તો શું લખ્યું છે તો કે અહીંયા નિત્યસમ 3 નો ઉપયોગ કરીશું. તો કે 49 p નો વર્ગ ઓછા 36. તો 7p નો વર્ગ કરીએ તો શું થઈ જાય? 7 49 થઈ ગયા અને p નો વર્ગ એટલે આ થઈ ગયું. પછી 6 નો વર્ગ કરીએ તો આ રીતે લખી શકાય. તો જો હવે જ્યારે આ બંને આપેલા હોય તો એક વખત વત્તા લખવાના અને એક વખત ઓછા લખવાના. જો અહીંયા વત્તા છે અને અહીંયા ઓછા છે, મતલબ 7p ઓછા 6, 7p વત્તા 6. જો અહીંયા જો a નો વર્ગ ઓછા b નો વર્ગ છે તો આપણે શું લખ્યું તો કે a વત્તા b અને a ઓછા b. તો અહીંયા પણ મતલબ એક વખત આ બંને સંખ્યાને વત્તામાં લખવાની, એક વખત આ બંને સંખ્યાને ઓછામાં લખવાની. તો આપણે અહીંયા ઓછામાં લખી પહેલા, પછી વત્તામાં લખી. સાહેબ પહેલા વત્તામાં લખીએ તો અરે એનાથી કોઈ ફેર પડે નહીં, તમે પહેલા વત્તામાં પણ લખી શકો છો. હવે જોઈએ આપણે ઉદાહરણ 7. a નો વર્ગ ઓછા 2ab વત્તા b નો વર્ગ ઓછા c વર્ગના અવયવ મેળવો. આપેલ પદાવલીના પ્રથમ 3 પદ, જો આ પહેલા 3 પદ છે ને એ આનું રૂપ છે, મતલબ a ઓછા b ના વર્ગનું રૂપ છે. ચોથું પદ છે ને એ પૂર્ણ વર્ગ છે, બરાબર છે, એટલે c નો વર્ગ છે. એટલે કે બે પદાવલીના વર્ગોનો તફાવત જો પહેલા તો જો આપણે આટલો ભાગ છે ને આટલો જ ભાગ, ખાલી આટલા ભાગનો જવાબ જો આપણે લાવી દીધો છે. બરાબર છે. એનો ઉપયોગ કર્યો તો કે નિત્યસમ 2. ક્યાં છે નિત્યસમ 2? જો આ નિત્યસમ આ છે, આ જ વસ્તુ છે ને. a નો વર્ગ ઓછા 2ab વત્તા b નો વર્ગ. તો એનો જવાબ શું આવે? a ઓછા b નો વર્ગ મૂકી દીધો આપણે. હવે c ના વર્ગને એમને મૂકી દીધો. હવે જુઓ આને જ્યારે આપણે અલગ કરીશું, ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રોમાં બહુ ભૂલ કરતા હોય છે. હવે આ આખા પદને છે ને આપણે કઈ રીતે લેવાનું? સૌથી જુઓ આ a નો વર્ગ છે, આ c છે, એને b નો વર્ગ ગણીશું. મતલબ આ એક પદનો વર્ગ, આ બીજા પદનો વર્ગ. તો આ એક પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ. તો હવે એવું હોય તો આપણે શું કરીશું તો કે આ બંનેને એક વખત ઓછા કરી દઈશું, આ બંનેને એક વખત વત્તા કરી દઈશું. એ નિત્યસમ 3 કહે છે. જો આ બંનેને એક વખત વત્તા કરી દીધા, આ બંનેને એક વખત ઓછા કરી દીધા. તો પહેલા આપણે ઓછા કર્યા છે, તો જો ઓછા કરી દીધા પછી વત્તા કરી દીધા. હવે જો નિશાની કૌંસ ખોલી નાખવાના. ચાલો કૌંસ ખોલી નાખીએ તો કે a ઓછા b ઓછા c થઈ ગયું. પછી a ઓછા b વત્તા c. આ કૌંસ આપણે એના ખોલી દીધા છે. જો અહીંયા નિત્યસમ તમારા પાઠ્યપુસ્તકમાં આ રીતે આમાં નીચે આપેલા નથી, એ મુજબ મેં એટલા માટે અહીંયા લખ્યા છે કેમ કે તમને ધ્યાન રહે કે કયા નિત્યસમ છે એનું શું થાય. કેમ કે અહીંયા ખાલી 2 અને 3 એવું જ લખેલું છે. બરાબર છે. હવે જોઈએ 8મું ઉદાહરણ. m ની 4 ઘાત ઓછા 256 ના અવયવ મેળવો. તો m ની 4 ઘાત આ રીતે લખી શકાય. જો તમે આવી રીતે જે ઘાતાંકના નિયમો છે ને એ તમે સમજ્યા હશે કે જો જ્યારે આમ આપેલું હોય ને તો આ બંનેનો ગુણાકાર થયો, આમ થાય એટલે 2 ની 4 ઘાત થઈ જાય. ખબર પડી? તો જો 2 ની 4 ઘાત ને આ રીતે લખી શકાય ખરા? તો એ રીતે જ લખ્યું છે. જોયું તો કે 256 છે. તો કે 256 કોનો વર્ગ છે? તો કે 16 નો વર્ગ છે. તો જો અહીંયા છે આ નિત્યસમ 3 નો પ્રયોગ કર્યો. તો એ નિત્યસમ 3 કયું છે? જો આ વસ્તુ આપણને આપેલી છે. આ છે દાખલો છે. જો આ દાખલો છે. તો આપણે ફેરવવાનું છે એમાં, આમાં એક વત્તા અને એક ઓછામાં ફેરવવાનું છે. ચાલો તો m નો વર્ગ, a નો વર્ગ ઓછા 16 નો વર્ગ. તો m નો વર્ગ વત્તા શું થઈ ગયો? અહીંયા 16 નો વર્ગ થઈ ગયો. 16 નો વર્ગ તો નથી લખવાનો, m નો વર્ગ ઓછા 16, m નો વર્ગ વત્તા 16. એક વખત ઓછા એક વખત વત્તા, આ રીતે આપણે લખવાનું થશે. હવે જુઓ ઘણા વિદ્યાર્થી મિત્રો છે ને અહીંયા દાખલો પૂરો કરી દેતા હોય છે. ના, એવું નથી હોતું ભાઈ. આ દાખલો આગળ જશે કેમ કે હજી 16 જે છે ને ભાઈ એ 16 નું વર્ગમૂળ નીકળી શકે અને આ પણ બંને પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે. બરાબર છે. તો અહીંયા શું લખ્યું કે m નો વર્ગ અને 4 નો વર્ગ. તો 4 નો વર્ગ શું થશે? 16 થશે. ફરીથી આને આ નિત્યસમ નો ઉપયોગ કર્યો. અહીંયા લખી નાખો નિત્યસમ 3 પરથી. બરાબર છે. આ રીતે કર્યું તો કે એક વત્તામાં ને એક ઓછામાં, મતલબ m ઓછા 4 ને m વત્તા 4. તો જો એક તો આ થઈ ગયું અને આ બંને આના જવાબ આવી શકે છે. આ રીતે આપણે આનો જવાબ લાવીશું. જો આનું કઈ નથી થઈ શકતું, આને તો આપણે જો એમને મૂકી દીધું અહીંયા, આને સોલ્વ કરીને એના આ બંને પદો આવી ગયા. જો આ બંને પદો એના છે. તો આ રીતે આપણે સોલ્વ કરવાના થાય છે. હવે આપણને આપ્યું છે x વત્તા a અને x વત્તા b પ્રકારના અવયવો. ફેક્ટર્સ ઓફ ધ ફોર્મ x plus a and x plus b. હવે આપણે એક ચલવાળી પદાવલીઓનું અવયવીકરણ શીખીએ, જેવી કે x નો વર્ગ વત્તા 5x વત્તા 6
y નો વર્ગ ઓછા 7y વત્તા 12. જો આમાં એક જ ચલ છે, જોયું y છે, આની અંદર x એક જ ચલ છે. જો આની અંદર શું z નો વર્ગ ઓછા 4z ઓછા 12, તો એક જ પદ છે, જોયું z. હવે 3m નો વર્ગ વત્તા 9m વત્તા 6, જો એક જ પદ એક જ ચલ છે, વગેરે અવલોકન કરો તો પદાવલીઓ a વત્તા b નો વર્ગ કે a ઓછા b નો વર્ગ જેવી નથી, તે પૂર્ણ વર્ગ પણ નથી. દાખલા તરીકે x નો વર્ગ વત્તા 5x માં 6 એ પૂર્ણ વર્ગ નથી. જો આ 6 જે છે પૂર્ણ વર્ગ નથી. આપણે જે શીખ્યા એના માટે પૂર્ણ વર્ગ હોવું ફરજિયાત છે. આ પદાવલીઓ a નો વર્ગ ઓછા b નો વર્ગ જેવી પણ નથી. હવે આ પદાવલીઓ આના જેવી પણ છે નહીં. તે x નો વર્ગ વત્તા કૌંસમાં a વત્તા b ગુણ્યા x વત્તા ab જેવી લાગે છે. તેથી આપણે નિત્યસમ 4 નો ઉપયોગ કરીશું અને આવી પદાવલીઓનું અવયવીકરણ કરીશું. તેના માટે આપણે x ના સહગુણક અને અચળ પદોનું અવલોકન કરીએ. નીચેના ઉદાહરણ જોઈએ. ચાલો હવે ઉદાહરણનું શું આપ્યું છે, તો કે અહીંયા જે છે x નો વર્ગ વત્તા 5x વત્તા 6 ના અવયવો છે. નિત્યસમ 4 નો ઉપયોગ કરીશું. તો શું લખ્યું છે, x નો વર્ગ વત્તા 5x વત્તા 6 ને સરખાવીએ તો ab બરાબર શું છે, 6 છે. જો આ છેલ્લું પદ છે, 6 છે. a વત્તા b બરાબર શું છે, તો કે 5 મળે છે. આ પરથી a અને b મેળવવા પડે, જેથી x વત્તા a અને x વત્તા b થાય. ab બરાબર કેવા છે, 6 છે, બરાબર છે. કેમ 6 છે, જો ધ્યાનથી સમજો. 3 ગુણ્યા 2 ab, a ગુણ્યા b એટલે ab થઈ ગયા, બરાબર છે. તો આ થઈ ગયા 6, બરાબર. હવે શું કીધું છે, a વત્તા b એટલે 3 વત્તા 2, તો a વત્તા b ને તો a વત્તા b જ લખાય ભાઈ, અને 3 વત્તા 2 ને શું લખાય, 5. એટલે આ બંને બરાબર છે અને આ બંને બરાબર છે. હવે a બરાબર 6 અને b બરાબર 1 લઈને પ્રયત્ન કરીએ. કિંમતો a વત્તા b બરાબર 7 મળે અને 5 નહીં, તેથી આ યોગ્ય પસંદગી નથી. 2 અને 3 થી ચકાસીએ તો 5 થાય છે, મતલબ 2 અને 3 જ લેવા પડે તો જ આપણું કામ થાય. એટલે જવાબ શું આવ્યો, એક તો આવ્યો x વત્તા 2 આવ્યો અને બીજો આવ્યો x વત્તા 3. જો આ x છે એ નિત્યસમમાં સામાન્ય છે. કેમ યુ નિત્યસમ આપણું, જો આ નિત્યસમમાં બરાબર છે. એ શું છે, કઈ બાજુ જો આ x અને x સામાન્ય છે અને a અલગ છે b અલગ છે, મતલબ આ a થઈ ગયો આપણો, આ થઈ ગયો b. આ રીતે આપણે આનું અવયવીકરણ કરી શકતા હોઈએ છીએ. વ્યાપક રીતે x વર્ગ વત્તા px વત્તા q પ્રકારની બૈજિક પદાવલીઓનું અવયવીકરણ કરવા માટે આપણે q ના બે અવયવો અને a અને b શોધવા પડે છે. મતલબ જો ab ગુણ્યા q, ab a અને b નો ગુણાકાર થાય એના બરાબર q આવવો જોઈએ, અને a વત્તા b થાય તો જવાબ p આવે, તો જ આપણી પદાવલીનું આપણને ઇચ્છિત પરિણામ મળે છે. હવે જોઈએ ઉદાહરણ 10. y નો વર્ગ ઓછા 7y વત્તા 12 ના અવયવ મેળવો. જુઓ હવે જુઓ આ જે છે ને, ધ્યાનથી સમજો. આ બંને છે, આને કોને ગુણાકાર કરીશું, તો કે a ગુણ્યા b બરાબર શું થશે, ab. તો કે અહીંયા 3 લઈએ અને અહીંયા 4 લઈએ તો જવાબ શું આવ્યો, 12. તો આવી ગયા આપણને ab મળી ગયો 12. પછી શું કીધું છે, તો કે a વત્તા b, તો કે a વત્તા b ને તો a વત્તા b જ લખવા પડે ભાઈ, બરાબર છે. તો કે અહીંયા 3 વત્તા 4 કરીએ તો થઈ જાય 7. હા, તો આ જે છે આપણું શું થઈ ગયું, આ આખું 7y છે ને એ થઈ ગયું a વત્તા b. તો જુઓ અહીંયા આપણે શું લખ્યું છે, અહીંયા મધ્યમ પદને છે ને આપણે અલગ અલગ એનું વિભાજન કરી દીધું છે, બરાબર છે. તો કે શું લખ્યું, y નો વર્ગ લખ્યો એ તો એમને લખ્યો, ઓછા 3y ઓછા 4y. જો ઓછા 3y ઓછા 4y, તો આ બંને ઓછે ઓછે શું થઈ જશે, વત્તા થઈ જાય, y નો y રહેશે અને ઓછા, તો જવાબ આવી ગયો આપણો ઓછા 7y. તો બરાબર છે, એ રીતે થાય છે, વત્તા 12. હવે આ બંનેમાંથી સામાન્ય શું નીકળશે, તો કે y અને કૌંસમાં y ઓછા 3, અને અહીંયા સામાન્ય શું નીકળશે, તો કે ઓછા 4 એટલે y ઓછા 3. તો હવે સામાન્ય જો આ બંને પદ સરખાવીએ ને, મેં તમને પહેલા પણ કીધું હતું, યાદ રાખજો કે આ બંને પદ કેવા હોવા જોઈએ, સરખા હોવા જોઈએ. તો સરખા છે, સામાન્ય છે, તો એને સામાન્ય લઈ લીધા. વધ્યું શું, તો કે y ઓછા 4 વધ્યા છે. અહીં નોંધો કે આ વખતે a અને b શોધવા માટે આપણે પદાવલી નિત્યસમ 4 સાથે સરખાવી નથી. બિલકુલ, જો નિત્યસમ 4 નથી. આ થોડા પ્રયત્ન બાદ આ પદાવલીનું અવયવીકરણ કરવા માટે તમારે પણ તેને નિત્યસમ સાથે સરખાવવાની જરૂર રહેશે. નહીં તમે જો પછી કઈ તમારે જરૂર નહીં રહે, પછી તમારા મગજમાં જ ફરી જશે કે આપણે શું કરવું જોઈએ. હવે જોઈએ ઉદાહરણ 11. z નો વર્ગ ઓછા 4z ઓછા 12 ના અવયવ મેળવો. અહીંયા ab શું છે, જો આ ab છે, ઓછા 12 છે. a શું છે, a અને b માંથી કોઈ પણ એક ઋણ છે, બરાબર છે, એટલે ઓછા 4 જવાબ આવશે. હવે એને જો ધ્યાનથી કરીએ, a બરાબર આપણે ઓછા 4 લીધા છે, b બરાબર વત્તા 3 લીધા છે. ચકાસીએ તો આ શક્ય બનશે નહીં, કારણ કે a વત્તા b જવાબ શું આવે, આનો જો આ બંનેને a વત્તા b કરીએ તો જવાબ આવશે ઓછા 1. એ બની શકે નહીં.
હવે a બરાબર -6 લીધા છે, b બરાબર 2 લીધા છે. હા, આનાથી જવાબ આવી જશે. જો a + b કરીએ તો શું જવાબ આવે? -4 આવે છે, એટલે આપણે -4 મળી જાય છે. તો અહીંયા શું કર્યું આપણે? તો કે આ લીધો a + b, તો શું થઈ ગયો? અને આ થઈ ગયો કૌંસ, બહાર મૂકી દીધો માઇનસ, ને આ થઈ ગયો આપણો x, z જે છે x થઈ ગયો. આની સાથે ગુણાકાર થાય એટલે શું થઈ જશે? 6z થશે. આની સાથે ગુણાકાર થશે તો 2z થશે. હવે આ બંનેને જુઓ, -6z + 2z કરશો ને તો જવાબ શું આવશે ખબર છે? -4z આવશે. એ આના બરાબર છે. બરાબર છે, એટલે આપણે એ રીતે વિભાજિત કરી દઈએ. કેમ એવું કર્યું? તો કે પછી આપણે આમાંથી સામાન્ય લઈ શકીએ. હવે આમાંથી સામાન્ય શું લીધું? તો કે z અહીંયા પણ છે, અહીંયા પણ છે, તો z ને સામાન્ય લઈ લીધો. વધ્યું શું? z - 6. કેમ? એક z બહાર જતો રહ્યો તો અંદર એક z વધ્યો, ઓછાની નિશાની અને 6 વધ્યો. હવે અહીંયા મેં તમને કીધું આ બંને કાઉન્સ કેવા હોવા જોઈએ? સરખા હોવા જોઈએ. આ બંને કાઉન્સ સરખા હોય તો એ બીજા કાઉન્સને મૂકી દો. હવે અહીંયા શું કરીશું? તો કે આ બંનેમાંથી 2 સામાન્ય નીકળશે. કેમ? 2 આમાંથી નીકળી ગયા તો z વધી ગયો ખાલી. આમાંથી 2 નીકળી ગયા તો શું વધી ગયા? 6. 2 6 12, ઓછાની નિશાની. હવે આ આખા પદની અંદર સામાન્ય શું છે? તો કે આ એક સામાન્ય z - 6, તો એને પહેલા લખી દીધું. વધ્યું શું? તો કે આ એક વધ્યું z + 2. આ રીતે આપણે લખવાનું થાય. હવે જોઈએ ઉદાહરણ 12. 3m² + 9m + 6 ના અવયવ મેળવો. જો આ ખરેખર ખૂબ વિદ્યાર્થીઓના મગજમાં જે આગળના નિત્યસમ પૂછી ગયા હોય ને, એને આ સમજવું થોડું અઘરું પડે. હવે જો 3 માંથી સામાન્ય નીકળશે. આ 3 સામાન્ય નીકળી લીધું. જો 3 ને સામાન્ય કાઢી લીધા, જવાબ શું આવ્યો? m² + 3m + 2. એમ તો આને આની સાથે ગુણાકાર કરો એટલે 3m² આવે. આને આની સાથે ગુણાકાર કરો એટલે 9m આવશે. આને આની સાથે ગુણાકાર કરો એટલે 3 દૂને 6 આવશે. હવે જો ખાલી આ પદને બહાર લઈ લીધા આપણે, આને બહાર લઈ લીધા, તો હવે શું વધ્યું? તો કે m² + m + 2m + 2. કેવું કર્યું? તો કે જો અહીંયા આ m અને આ 2m ને આપણે સરવાળો કરીશું તો જવાબ શું આવશે? તો કે 3m આવશે. આ બંનેની અંદરથી શું સામાન્ય લેવાય? તો કે આ બંનેની અંદરથી m સામાન્ય લીધો અને અહીંયા લીધો m + 1 વધ્યો પાછળ. આ બંનેની અંદરથી શું સામાન્ય લીધો? તો કે 2 સામાન્ય લીધો અને અહીંયા વધ્યો m + 1. જો આ બંને કાઉન્સ સરખા આવી ગયા, એને અહીંયા m + 1 લખી નાખ્યો, આ લખી નાખ્યો m + 2 અહીંયા. તો આનું આખું શું થશે? આ 3 તો આપણે પહેલા લેવાનો જ છે, તો 3 ને અહીંયા મૂકી દીધો. આ રીતે આપણે આનું સામાન્યીકરણ કરીએ છીએ અથવા તો અવયવીકરણ કરીએ છીએ. ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો. તમને વિડીયો ગમ્યો હશે અને PDF આ ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો, જેથી કરીને તમને વિડીયોઝ મળતા રહે. ધન્યવાદ.